પુણ્ય પુરુષ પાવન તીર્થના સમાન વાગડ સમુદાયના કર્ણધાર જેવા કહેવાય એવા પૂજ્યપાદ જીત વિજય દાદા આજે એમની સર્ગારોડ તિથિ છે ને, અષાઢ વદ 100 વર્ષ પૂરા થઈ ગયા, શતાબ્દી પૂરી. કેમ આપણને એમને યાદ કરીએ 100 વર્ષ પછી પણ? એના પાછળથી કારણ હોય. ગુણવત બહુમાન નાદેર નિત્ય સ્મૃત્યામ છે સત્ક્રિયામ જ્ઞાન સારની અંદર બતાવે છે. ગુણેજનોના બહુમાન માટે એમની ક્રિયા બારે રોજે આપણે સ્મરણ કરવી જોઈએ. એમને જે કાર્યો કર્યા છે, જીવનને જે રીતે દીપાવ્યું છે, પથ્થરમાંથી જે રીતે પારસ બન્યા છે, એક એક ગુણી પુરુષ આ જેને શાસનની અંદર સમયાંતરે થતા જ રહે છે. શાસનમાં ગુણી પુરુષોની ખોટ ક્યારે પડવાની નથી. પરમાત્મા મહાવીરદેવનું આ શાસન જ્વલન છે, જ્વાજ્યમાન છે અને જયવંત છે. કેવું છે? આ શાસનને ક્યારેય કોઈ રીતે કોઈ પ્રકારની ખોટ પડવાની નથી. જ્યારે જ્યારે શાસનને જરૂર પડે ત્યારે ત્યારે કે મહાપુરુષ આ ધરતી પર અવતાર લઈ લે અને શાસનની ધોરણે પાછી એ જ રીતે ચાલવાનું ચાલુ કરી દે. ઘણા એવા પ્રસંગો વચ્ચે વચ્ચે આવ્યા કે જ્યાં જેની શાસન થોડું દબાતું ગયું ત્યાં એક મહાપુરુષનો ઉદ્ભવ થઈ જાય અને પાછું શાસનને એ શિખર પર લાવીને મૂકી દે. એક પુણ્ય પુરુષની અંદર આટલી તાકાત હોય. એક સમય એવો હતો, પૂજ્યપાદશ્રીના સમયની વાત કરું એના તો થોડા આગળ જઈએ આપણે, 150 થી 200 વર્ષ પહેલાંની વાત કરીએ. આ જૈન શાસનની અંદર શ્રમણ સંપ્રદાયની અંદર માત્ર 7 કે 8 સાધુ, કેટલા સાધુ, સંવેગી સાધુ કેટલા, 7 કે 8 સાધુથી આ શાસન ચાલ્યું છે. બોલો, વિચાર કરો. સમગ્ર શાસન 7-8 સાધુ દ્વારા ચાલ્યું છે. બધા મુનિ, કોઈ આચાર્ય નતા, પણ પુણ્યવંત હતા. કેવા હતા? પુણ્યવંત. એવા શ્રમણો દ્વારા એ સમય સ્થાનકવાસી સંપ્રદાયની અંદર ખૂબ આચાર્ય હતા, ખૂબ સાધુ હતા. પણ એ બધુંનું વિચરણ પંજાબ તરફ રહે. ત્યાંના એક શ્રમણ ભગવંત આત્મારામજી મહારાજ, 27 વર્ષનો જેમનો સ્થાનકવાસી દીક્ષા પર્યાય. કેટલો? હા. એ વખતે સ્થાનકવાસી સમુદાયની અંદર વ્યાકરણ ભણવાનો નિષેધ હતો. કેમ, શા માટે ખબર છે? જો વ્યાકરણ ભણશે તો પૂર્વની રચિત ટીકાઓનું અધ્યયન કરશે તો સાચો માર્ગ પકડી લેશે. એટલે ન રહી બાંસ ન બજે બાંસુરી. જે પણ શ્રમણ કે શ્રમણી ત્યાં દીક્ષા લે એને વ્યાકરણ ભણવાનો નિષેધ હોય. આ બાજુ વિચરણ કરતા કરતા આત્મારામજી મહારાજ ગુજરાત પધાર્યા છે. એમને જોયું છે આટલું બધું અમારે ત્યાં, અમારે વાત કુછ भी है ही नहीं, જો ઇધર પડા હુઆ હૈ. એમને વ્યાકરણ ભણવાનું ચાલુ કર્યું મુનિઓ પાસે. પ્રકાંડ બુદ્ધિમાન હતા, પ્રકાંડ પ્રતિભાવાન હતા અને અલમસ્ત પુરુષ હતા. એક સિંહ ગર્જના જેવા પંજાબી છે. કેવું બોડી કાટું કેવું હોય, બેઠા હોય ને પાટ ઉપર તો એમ લાગે કે એની સામે બોલાય નહીં, લોકો ધ્રુજે એમની સામે બોલતા. એવું જબરજસ્ત વ્યક્તિત્વ, પુણ્ય પણ જોરદાર. ભણવાનું ચાલુ કર્યું, શાસ્ત્રના ગ્રંથો ભણે. अरे कि धर्म तो यही है, सत्य मार्ग तो यही है, हमको आज तक अंधेरे में रखा गया है, करना क्या चाहिए. એમને એમ તો છોડીને અવાય નહીં. પાછા પંજાબ જાય છે.
3-4 વર્ષ પંજાબમાં પાછા રહે, પોતાના 17 સાધુઓને વ્યાકરણ ભણાવે, શ્રાવકોને તૈયાર કર્યા कि हम गलत मार्ग पर जा रहे हैं, सही मार्ग पकड़ना है तो हमको जाना है, आपको संवेगी दीक्षा ग्रहण करनी पड़ेगी, हमको संवेगी शासन में जाना पड़ेगा। एम करीने एमने साधुओने तैयार कर्या, श्रावकोने तैयार कर्या, नहीं तो उआपो मची जाए, ત્યાં આગળ ધમાલ થઈ જાય, અચાનક આમ છોડીને આવી જાય અને પછી ડિક્લેરેશન કરે છે 17 સાધુઓની સાથે અને કેટલા બધા શ્રાવકોની સાથે એ સંવેગી ધર્મ સ્વીકાર કરે છે, સંવેગી દીક્ષા સ્વીકાર કરે છે અને જૈન શાસનની અંદર આવ્યા છે, તબાગચ્છની અંદર આવ્યા છે, શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની અંદર એમને પદાર્પણ કર્યું છે। એ વખતે માહોલ કેવો થયો છે વિચારો, એક આવે તો ઠીક છે, 2 આવે તો ઠીક છે, 17 સાધુ ત્યાંથી એક સાથે ઝટકામાં અહીંયા આવે છે। હા, કેવી હાલત થાય ત્યાં આગળ, ત્યાંથી વિજય શાખા ચાલુ થાય। આત્મારામજી મહારાજ આગળ જતા અહીંયા પૂજ્યપાદ આનંદ સુરેશ્વરજી, વિજય આનંદ સુરેશ્વરજી મહારાજ તરીકે અહીંયા આગળ થયા। એના પહેલા આચાર્ય હીરસુરી મહારાજ, આચાર્ય સેનસુરી મહારાજ, આચાર્ય દેવસુરી મહારાજ, એના પછી એક આચાર્ય ભગવંતે, એના પછી આચાર્ય પતા 400 વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી। બધા વધારેમાં વધારે ઉપાધ્યાય થાય, શું થાય? આચાર્ય પદ અપાતું। એના પછી હીરસુરી મહારાજના પછી 250 વર્ષ પછી આચાર્ય પદ આચાર્ય આત્મારામજી મહારાજને આપવામાં આવ્યું। આચાર્ય આનંદ સુરેશ્વરજી મહારાજ એમનું નામ પાડ્યું, વિજય આનંદ સુરેશ્વરજી। હાજી એમનું આ સંપ્રદાય ચાલે છે, જેના અંદર નેમિસુરી સંપ્રદાય, ભુવન બાનુસુરી સંપ્રદાય, રામચંદ્ર સુરી ધ્યાન પ્રેમ રામચંદ્ર સમુદાય, કલાપુર સુરેશ્વરજી સમુદાય, વિજય વલ્લભ સુરી સમુદાય, વિક્રમ સુરી સમુદાય, આ બધા જ એક કોના છે? આત્મારામજી મહારાજ। એ વખતે 17 લઈને આવ્યા હતા, અત્યારે 17,000 છે। કેટલા છે? કેટલા છે? શ્રમણ સમણીઓ ભેગા થઈને કેટલા છે એમના વિજય સમુદાયના? 17,000 શ્રમણ સમણીઓ જઈને શાસનની અંદર છે। એક વ્યક્તિ જ્યારે પુરુષાર્થ કરતો, એક વ્યક્તિનું પુણ્ય જ્યારે 16 કળાએ ખીલતું હોય ને, ત્યારે એમ લાગે કે આ શાસનની જાવ જરલી થયા વગર રે। એ વખતે 6-7 સાધુઓ જઈને શાસનની અંદર, આપણા મૂર્તિ પૂજક સંઘની અંદર, અને એ વખતે જ્યારે આત્મારામજી મહારાજ પદાર્પણ કરે, બુટેરાયજી મહારાજ, બુદ્ધિ વિજયજી મહારાજ, પછી એમનું નામ તો બુદ્ધિશ્વરી, પછી આત્મારામજી મહારાજ, એ એમનું નામ તો આનંદ વિજયજી મહારાજ, એટલે આનંદ સુરી મહારાજ થયું એમનું નામ। અને પછી જે પરંપરાઓ ચાલે છે, એક એક મહાપુરુષનું દાન એમના દ્વારા થયું છે। કેવી કેવી પરંપરા ચાલી છે, કેવો પ્રચંડ પુરુષાર્થ એ વખતે એ જીવે કર્યો છે, એ આત્માએ કર્યો હશે, એ સાધુએ કર્યો હશે। પોતાનું છોડીને બીજામાં આવવાનું છે। ભાઈ શું કરવાનું છે? હું ખોટો છું એ માનીને બીજું સાચું છે એને પકડવા માટે આવવાનું છે। આ કઈ નાની સૂની વાત છે? પોતાને પોતાની ભૂલનું ભાન થવું ને એ દુનિયાની સૌથી મોટામાં મોટી કામયાબી છે। એમને પોતાની ભૂલનું ભાન થયું કે અમે 27 વર્ષ સુધી અંધારામાં હતા। ક્યાં હતા? કેટલા વર્ષ સુધી? એના પછી તો ઘણા શ્રમણ સમણી ભગવંતો એમને સંવેગી ધર્મને સ્વીકાર કર્યો છે સ્થાનક પરંપરામાંથી। આજે આત્મારામજી મહારાજના પંજાબની અંદર ચાલે, વલ્લભસુરી મહારાજનો સમુદાય એક તે પીળા વસ્ત્ર ધારણ કરતા, એ લોકો એટલે એમનું કપડું હોય ને એ પીળું ઓઢે। અત્યારે પણ એ પરંપરા ચાલુ છે પંજાબી સાધુની અંદર, અત્યારે પણ એ પરંપરા ચાલુ છે। એ જ ગ્રુપમાંથી, એ જ શાખામાંથી, એક વૃક્ષમાંથી નીકળી આ બધી શાખાઓ, પૂજ્ય પદ્મ વિજયજી મહારાજા, પૂજ્ય જીત વિજયજી મહારાજા, આ બાજુ પૂજ્ય દાન વિજયજી મહારાજા, આ બાજુ પૂજ્ય લબ્ધિ વિજયજી મહારાજા, આ બાજુ કમલ વિજયજી મહારાજા, આ બાજુ નેમિસુરી મહારાજા, આ બધી જ શાખાઓ એમાંથી નીકળેલી છે। છેડો ત્યાં જડે, ક્યાં અડે? આત્મારામજી મહારાજને આ બધાનો છેડો અડે। વિચાર કરો, આજે જે પુણ્ય પુરુષ, આજે વાગડ સમુદાયના ઉદ્ધારક જેને કહેવાય, હું એને સંસ્થાપક પણ માનું ને તો એ અતિશયોક્તિ નથી।
જેના કારણે ખીલેલો આ વાગડ સમુદાય એક નાના બીજમાંથી વટવૃક્ષ સ્વરૂપ બનેલો આ વાગડ સમુદાય, એવા પૂજ્યપાદ જીત વિજયજી દાદા. આ બધા મહાપુરુષો અજાત શત્રુ હોય. કેવા હોય? એમને કોઈ શત્રુ ન હોય. સર્વ શાસન જેને ઝૂકે, જેના ચરણોમાં ઝૂકવા માટે લોકો તલ પાપડ હોય, એનો વિરોધ કરનારો એકે વ્યક્તિ ઉભો ન થાય ક્યારે. જબરદસ્ત પુણ્યધર હોય. માતાની કુક્ષીમાં આવે એને આ ભૂમિ કઈ છે ખબર છે? જ્યાં પોતે જન્મ લીધો છે ગામ કયું છે? મનફરા ગામ. આચાર્ય વિજય પ્રભુસુરી મહારાજા જે પ્રભુવીરની પાઠ પરંપરાએ આવતા હતા, જેમનું એ જન્મસ્થળ પ્રભુસુરી મહારાજા, અને એ જ જન્મસ્થળીની અંદર આજથી લગભગ કેટલા વર્ષ થયા? 1896 આ સાલ છે. કેટલાની? એટલે વિક્રમ સંવત 1896, આ 2080 ચાલે છે. એટલે લગભગ 184 વર્ષ પહેલાની આ વાત છે. કેટલા? 184 વર્ષ પહેલા માતા અવચલબેન અને પિતાનું નામ છે ત્યાં આગળ ઉકાભાઈ મહેતા, માતા શું નામ છે? અવલબાઈ વિશામત્ર અવલબાઈની કુક્ષીની અંદર દ્વિતીયાના દિવસ, એટલે કે ચૈત્ર સુધી બીજના દિવસ, બીજનો ચંદ્ર જે હોય ને એ નિત્ય વૃદ્ધિમાન ચંદ્ર હોય. કેવો હોય? નિત્ય વૃદ્ધિમાન ચંદ્ર હોય. ત્યાંથી જ એ તિથિની શરૂઆત થાય. પડવાનો ચંદ્ર દેખાતો નથી, કારણ કે એક જ નાની રેખા હોય, 16 ભાગ હોય ખાલી, એટલે દેખાતો નથી. થોડો મોટો થાય એટલે દેખાય. એ બીજનો ચંદ્ર પૂનમ સુધી વધતો જાય. શું કે શુક્લ પક્ષનો ચંદ્ર છે, અને પોતાની ધવલીમાં રેલાવતો વધતો પૂર્ણતાને પ્રાપ્ત કરે. જ્યારે પૂનમનો દિવસ આવે ત્યારે 15 કલા ખોલી થાય. 1 કલા તો ખુલ્લી હોય જ, એટલે એને 16 કલાએ ખીલેલો કહેવાય. કેવો કહેવાય? આ મહાત્મા મહાપુરુષનો જન્મ પણ એવી તિથિનો થયેલો છે, ચૈત્ર સુધી બીજના દિવસે. ચૈત્ર સુધી એકમ, એને ગોળી પડવો કહેવાય. શું કહેવાય? એમ કહેવાય. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષની શરૂઆત ગુડી પડવાથી થાય. શેનાથી થાય? અને જૈન શાસનમાં નૂતન વર્ષ ક્યારે આવે? કારતક સુધી એકમમાં આવતું જ નથી. જૈન શાસન નૂતન વર્ષ ક્યારે આવે બોલો? શ્રાવણ વદ એકમ, એટલે કે ગુજરાતી સંવત અષાઢ વદ એકમ, જે ગઈ 3 દિવસ પહેલા. ત્યારથી નવા યુગની શરૂઆત થાય, નવા કરણની શરૂઆત થાય, નવા યોગની શરૂઆત થાય. ત્યારથી નવા વર્ષની શરૂઆત થાય, ત્યારથી નવા સંવત્સરની શરૂઆત થાય. કર્મ સંવત્સર, ચંદ્ર સંવત્સર, અભિવર્ધિત સંવત્સર, સૂર્ય સંવત્સર, નક્ષત્ર સંવત્સર, આ પ્રકારના 5 સંવત્સર જૈન શાસ્ત્રમાં બતાવવામાં આવે છે. દરેકની શરૂઆત શ્રાવણ સુધી એકમ, એના પહેલા મુહૂર્તે અને પહેલા સમયથી એની શરૂઆત થાય. 5 વર્ષનો એક યુગ હોય. કેટલા વર્ષનો? એક યુગની અંદર 5 સંવત્સરના દિવસો ઇક્વલ થઈ જાય, એટલે આ યુગ પૂરો થાય. પછી બીજો યુગ ચાલુ થાય, એ પણ શ્રાવણ વદ એકમના દિવસે જ ચાલુ થાય. એને કે અષાઢ વદ એકમ. અત્યારે ગુજરાતીના હિસાબે શું કહીએ? અષાઢ વદ એકમના દિવસે. આ જૈન શાસનની પ્રણાલિકા. અને રિયલ વર્ષની શરૂઆત ક્યારે થાય? અષાઢ વદ એકમના દિવસે. એ વખતે નૂતન વર્ષ આવે છે. કારતક સુદ એકમનું નવું વર્ષ હોતું જ નથી. એ તો વિક્રમ રાજાએ કરેલી સંવત્સરની શરૂઆત છે. જૈન શાસને કરેલી સંવત્સરની શરૂઆત નથી. સમજ્યા કે નહીં તમે? વિક્રમ સંવત 2080 એ દિવસથી ચાલુ થઈ છે, પણ જૈન સંવત એ દિવસથી ચાલુ થઈ નથી. વિક્રમ રાજા એ પોતાની સંવત્સર ચલાવે, એના પાછળ પણ એક નિયમ હોય છે. જે રાજા યા જે વ્યક્તિ સમગ્ર પૃથ્વીને દેવાથી મુક્ત કરે, કરજાથી મુક્ત કરે, એ પોતાની સંવત્સર ચલાવી શકે. એક નિયમ હોય ત્યાં શાસનનો.
આર્યકુળનો નિયમ છે, જે પણ વ્યક્તિ સમગ્ર પૃથ્વી પર એક પણ જીવ દેવાદાર ન રહે, દરેકે દરેકનું દેવું પોતે ચૂકવી દે અને એને ઋણથી મુક્ત કરે તો એની સંવત્સર ચાલી શકે. સમ્રાટ વિક્રમાદિત્ય 2080 વર્ષ પહેલા એમણે સમગ્ર પૃથ્વીને ઋણથી મુક્ત કરી એને પોતાની સંવત્સરની શરૂઆત કરેલી, એટલે વિક્રમ સંવત કહેવાય છે. શું કહેવાય છે? હા, ઘણા બધા ઇતિહાસ હોય છે જેને શાસ્ત્રની અંદર જોવા અને સમજવા જેવા. બધાથી અજ્ઞાત છીએ આપણે. એક પુરુષના ગુણાનુવાદ આવે, કેટલા પુરુષોના ગુણાનુવાદ સાથે થઈ જાય. હવે અવલભાઈ એની કુક્ષીની અંદર એ જીવ પધારે છે. ગામનું નામ મનફરા ગામ. અને અવલભાઈ એનું જીવન પણ થોડું સંક્ષિપ્તમાં અહીંયા બતાવવામાં આવ્યું છે. સળંગ 91 આંબીલ કે 92, સળંગ 92 આંબીલ માત્ર બાજરીના રોટલાને પાણીથી. ત્યાગના સંસ્કાર ગર્ભમાં આવ્યા પહેલાથી જ એમનામાં આવી ગયા. રોટલા ને પાણીથી કેટલા આંબીલ? 92 આંબીલ. મારી દીક્ષા થઈ, દીક્ષા પછી વડી દીક્ષાના જોગ ચાલે. એક નીવી આવે, એક આંબીલ આવે, અથવા તો ઓળી ચાલે. જેટલા આંબીલ થયા બધા જ રોટલા ને પાણીથી. દાળ મળે નહીં, મગનું શાક, ભાઈ ઢોકળા, એ બધું કંઈ ગામડામાં શેક ક્યાં મળે? ગામડાના લોકોના ઘરમાંથી બાજરીના રોટલા લાવવાના હોય અને પાણીમાં બોળી નાખવાના હોય અને એ પ્રમાણે વાપરવાનું હોય. એ સમયમાં ખાસ એટલે વિહારધામો પણ હતા નહીં. વિહારધામે ગોચી લેતા પણ નહોતા, નમક પણ નહીં વિહારધામનું. લોકોના ઘરોમાંથી ગોચી લાવવાની. એ વખતે લગભગ 800 જેટલા મારા પોતાના આંબીલ ઓળીઓની અંદર રોટલીને પાણીથી થયેલા છે. શેનાથી? લગભગ 800 જેટલા આંબીલ. દાળ મળે નહીં, મીઠું મળે નહીં. લોકોના ઘરમાં ક્યાંથી મળવાનું છે? રોટલા મળી જાય બધી જગ્યાએ. લુખા રોટલા બાજરીના હોય કે ઘઉંના હોય, બસ 2 રોટલા મળી જાય. મેવાડમાં જઈએ તો મકાઈના રોટલા મળી જાય, બરાબર છે. એમાં પાણી નાખીને વાપરે. વિહાર તો હોય જ પાછું. એકાદ દિવસ હોય તો ચાલી શકે. કેટલા દિવસ ચાલે? આ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. પહેલાના કાળની અંદર આંબીલની કોઈ સગવડ હોતી નથી. મારી વાત નથી કરતી, એવા શાસનની અંદર અનેક મહાત્મા આજે પણ રોટલીને પાણીથી આંબીલ કરનારા છે. આજે પણ વિહાર ધામની ગોચી લે નહીં, આંબીલની ગોચરી વાપરે નહીં. આંબીલમાં વધારે આંબીલ હોય તો જ લેવાનું, બાકી લેવાનું નહીં. 1-2 આંબીલ હોય તો આંબીલ શાળામાં પણ જાય. મોઢા પર હાથ રાખો. આંબીલની ગોચી લેવાની. હવે શું વાપરવાનું હોય? ઘરોમાં કે દાળ મળી જાય તમને? અહીંયા હવારમાં નીકળે તો દૂધ ના મળે, દાળ ક્યાંથી મળે? હાલત છે આવી. એની વાત નથી કહું, દરેક જગ્યાની આ પરિસ્થિતિ છે. આંબીલ માટે જો નિર્દોષ ગોચી લેવા માટે મહાત્મા નીકળે ને તો રોટલીને પાણી સિવાય લગભગ કઈ રોટલી પણ કદાચ જ મળે લુકી. એ પણ 1:30 વાગે જાય તો 12 વાગે તો રોટલી બની જ ના હોય. આવી પરિસ્થિતિમાં પણ મહાત્માઓ આંબીલ કરે છે, ઓળીઓ કરે છે. 100 ઓળી, 200 ઓળી, 300 ઓળી, 400 ઓળી સુધી પહોંચનારા છે. એનાથી વિશેષ પુણ્ય જૈન શાસનમાં શું જોઈએ? બોલો તો ખરા. એનાથી મોટો ચમત્કાર જૈન શાસનમાં બીજો શું જોઈએ? કોઈ છે? કોઈ ચમત્કાર છે આમાં? અત્યારે સિદ્ધિતપના માસક્ષમણા કેટલાય સંઘમાં મંડાણ થયા છે. નાના નાના ટબોરિયાઓ, 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષના ટબોરિયાઓ સિદ્ધિતપમાં બેઠા છે, માસક્ષમાં બેઠા છે. હવે એનાથી મોટો ચમત્કાર બીજો કઈ દુનિયામાં હોય? બતાવો મને. ભર્યું ભાર્યું ઘર હોય, દુનિયાભરની ચીજો ખાવા માટે મળતી હોય, એ સમયે 7 વર્ષનું બાળક કે મમ્મી મારે આજે ઉપવાસ કરવો છે, એટલે તમે છે ને એને ખોળામાં ઉપાડીને નાચો બેટા, તને જૈન શાસન મળ્યું છે ને એનો જ આ પ્રભાવ છે.
શું મારા અંદર કોઈ પણ જાતની મારી અંદર નથી. આ તારા પ્રબળ પુણ્યનો ઉદય છે કે તને તપ કરવાની ઈચ્છા થાય છે. એક ઉપવાસ કરી તો જાણો, ખબર પડે કઈ રીતે થાય. ત્યારે 7 વર્ષનો દીકરો માસક સુમણ કરતો હોય, માતા તાળીઓ પાડીને આપણે ઊભા થઈ જઈએ. ધિક્કાર છૂટો છે પોતાની જાત ઉપર. મારાથી ચા છૂટતી નથી, મારાથી તમાકુ છૂટતું નથી, મારાથી બીડીઓ છૂટતી નથી, મારાથી સિગારેટ છૂટતી નથી, મારાથી દારૂ છૂટતો નથી, મારાથી હુક્કા છૂટતા નથી. ચાલુ થઈ ગયું છે જૈન શાસન. આ બધું પોતાની જાત પર ધિક્કાર છૂટવો જોઈએ. હું જૈન કહેવાને લાયક નથી. જૈન પાછળ સરનેમ લખવું ને તો મારું જૈન કુળ લજવાય છે. આ નાના નાના બાલુડાને જો, આપણા શાસનના શ્રમણ શ્રમણી ભગવંતોને જો, હું રાત્રે ભોજન નથી છોડી શકતો. બીજું તો શું છોડું? ચોમાસામાં કંદમૂળ ખાવાનું મારે જોઈએ, ચોમાસામાં લારી ગલા ઉપર મારે આલોટવા જોઈએ, એટલું હું નથી કરી શકતો. જે જીવનભર માટે કંદમૂળને હાથ લગાવવાનો નથી, જીવનભર માટે અભક્ષ્ય વસ્તુને અડવાનો નથી, જીવનભર માટે રાત્રે પાણી સુદ્ધા પીવાના નથી, એ મહાત્માને તમે નજરમાં રાખો. ખબર પડે તમને કે કઈ રીતે મારું જીવન છે. અરે પશુઓ પણ ક્યારે રાત્રે ખાતા નથી. અમે પશુ છીએ કે પશુથી પણ બદતર છીએ. સાહેબ, ચોવિયાર કરવાની અનુકૂળતા નથી. નરકમાં મળશે અનુકૂળતા? આ ભાવમાં મને ચોવિયાર કરવાની અનુકૂળતા નથી. સાંજે નહીં ખાશો તો કે મરી જવાના છીએ? બેસનું કરો, સવારનું વાપરી લો, બપોરે બસ બેસનું કરીને ઘરથી જતા રહો દુકાને, ભલે 2 વાગ્યા રાતના. કોણ પૂછે છે તમને? બધું જ સચવાઈ જાય. સાચવવું એ બધું સાચવી શકાય. એક ભાઈ અનુપભાઈ, જેમનું નામ ઘાટકોપરના, ઘણા વર્ષો પહેલા, મારી દીક્ષા પહેલાની આ વાત છે, 25 વર્ષ પહેલાની, વર્ષી તક ચાલે. વસઈથી ઘાટકો પર જવાનું કે ભાઈંદર, એટલે ભાઈંદરથી ઘાટકો પર જવાનું, વર્ષી તપ ચાલે. બંને બેસનાનું ટિફિન સાથે લઈને જાય. ઉપવાસના પારણે ભાઈંદરથી નીકળે, સ્ટેશન પર જાય, ત્યાં પહેલું બેસનું પતાવી ટ્રેન પકડી અને ત્યાંથી પછી દાદર વગેરે ટ્રેન પકડીને ઘાટકો પર જાય. સાંજનું બેસનું ત્યાં કરે, એ જ ડબ્બામાંથી. ચાલે? હા, સવારે 6 વાગ્યાની કરેલી રોટલી સાંજે 4 વાગે વાપરવાની હોય. હા, કરી શકાય ખરા? અને કેટલું દ્રવ્ય લઈ જઈ શકે? વધારે વધારે ટિફિનમાં કેટલું લઈ જઈ શકે વ્યક્તિ? આખું વર્ષી તો એ રીતે થાય. અને એમાં બાજુ હસતા હસતા થાય. એમાં વચ્ચે છઠ પણ આવે. છઠનું પાણી એ રીતે જ થાય. પુરુષાર્થ કરે વ્યક્તિ શું ના કરી શકે? અહીંયા જન્મ થાય છે, બાળકનો જન્મ થાય છે, નામ રાખવામાં આવે છે જેમલ. શું નામ રાખવામાં આવે છે? જેમલ. જેમલ એમનું નામ રાખવામાં આવે છે. ધીરે ધીરે એ બાળક મોટો થતો જાય, 12 વર્ષની ઉંમરે પહોંચે છે. ત્યાં કુદરતનો એક પ્રકોપ ત્યાં ઊભો થાય છે. આવીને આંખની અંદર પ્રોબ્લેમ થાય છે. ઝાખું ઝાખું દેખાવાનું ચાલુ. ઘણા બધા ઈલાજ કરાવે છે, કોઈ ઈલાજ કામયાબ નડતા નથી. 16 વર્ષની ઉંમરે સંપૂર્ણ રોશની ગાયબ. હવે શું કરી શકે? શું કરી શકે બોલો? 16 વર્ષની ઉંમર, એટલે ત્યારે તો ધંધાની ઉંમર હતી. કેટલી હતી? છોકરો 14 વર્ષે તો ધંધામાં જતો રહે, 16 વર્ષે તો લગ્ન થઈ જતા. એ ઉંમરની અંદર આંખ બંને ગાયબ. રોજ નિત્ય પૂજા કરનારો આ જીવ મનફરાની અંદર શાંતિનાથ પરમાત્માનું જિનાલય જ્યાં હોય અને ત્યાં આગળ જઈને પરમાત્માની પાસે હવે કરવાનું શું છે? જે કરવું મારા પરમાત્મા કરશે, મારે કશું જ કરવાનું નથી. જઈને દાદાના દરબારમાં બેસી જાય. ભગવાન આંખ આપી દે, જે દિવસે આંખ આવશે એ દિવસે તારા માર્ગે આવી જશે. રોગ જાય જો આજની રાત, તો સંયમ લેવો. પ્રભાત
અનાદિ મુનિ આવી ગયો અહીંયા. ચમત્કાર ક્યાં નથી થતા વિચાર કરો. સમય જતા આંખની રોશની પાછી આવે છે, સંયમ લેવા તલ પાપડ થાય છે. પણ એ વખતે તમને કહું ને કે બધું મળે પણ સાધુ ન મળે, એવી હાલત હતી. દીક્ષા ન મળે, દીક્ષામાં મુશ્કેલી થતી. શું? દીક્ષા મહા મુશ્કેલી, ભાગવું પડતું દીક્ષા માટે. ઘરમાંથી ભાગી જાય પછી દીક્ષા મળે. અમારા સાગર સમય બધા ભાગેલું. સાગરજીમાં જ ભાગીને દીક્ષા લીધી, ચંદ્રસાગરમાં જ ભાગીને દીક્ષા લીધી, દેવેન્દ્ર સાગરમાં જ ભાગીને દીક્ષા લીધી, દોરા સાગરમાં જ ભાગીને દીક્ષા લીધી, નરદેવ સાગરમાં જ ભાગીને દીક્ષા લીધી. અમારા દાદા ગુરુદેવ દસન સાગર સૂર્ય મહારાજ, નિત્યુદ સાગર મહારાજ, ચંદ્રનાથ સાગર સૂર્ય મહારાજ, અશોક સાગર સૂર્ય મહારાજ, અભય સાગરજી મહારાજ બધા જ ભાગીને દીક્ષા લીધી. ભાગેડું પરિવાર અને બધા જ શાસનની અંદર નામ રોશન કરી ગયા. પછી બાદ ભુવનમાળુ સૂર્યમાં ભાગીને દીક્ષા લીધી, રામચંદ્ર સૂર્યમાં ભાગીને, પ્રેમ સૂર્યમાં ભાગીને, દાન સૂર્યમાં ભાગીને, નેમી સૂર્યમાં ભાગીને, બધી પેલા ભાગીને દીક્ષા લેવાતી. અને બધા રત્નો ઉત્પન્ન થતા. હવે આ પુરુષને કોઈ દીક્ષા આપવા તૈયાર નથી, સંઘર્ષ કરે છે. 16 વર્ષની ઉંમરે રોશની આવે છે. 13 વર્ષ સુધીનો સંઘર્ષ ચાલે છે. કેટલા વર્ષ સુધીનો? 13 વર્ષનો સંઘર્ષ ચાલે. અને 13મા વર્ષે એટલે કે 29માં પોતાના આયુષ્યના 29મા વર્ષે સંયમ મળે છે. પૂજ્યપાદ પદ્મ વિજયજી મહારાજના હાથે ત્યાં સંયમ સ્વીકારે છે. સંવંત કઈ આવે છે એ વખતે? 1925ની સાલ. વૈશાખ સુદ 3ના દિવસે આડીસર નામનું ગામ, કચ્છમાં હું તો ગયો નથી, આડીસર નામનું ગામ છે કચ્છની અંદર, ત્યાં આગળ પોતે સંયમ ગ્રહણ કરે છે. હવે કેવા ઉત્સાહ હોય! ભાવતું ભોજન મળી જાય પછી શું થાય? બરાબર કકડીને ભૂખ લાગી હોય, 3 દિવસથી કંઈ ખાવા મળ્યું ન હોય, ખૂબ મહેનત કરી હોય, કકડીને ભૂખ લાગી હોય, લસતા મધુરા ઘેવર આવે કે રસગુલ્લા આવે કે મીઠાઈ તમારી ભાવતી આવે કે ભાવતું ભોજન આવે, અને જેટલું અનલિમિટેડ છે, જેટલો ખાવું એટલું ખાઓ. હવે શું કરીએ? વિચાર કરો, શું કરીએ? બે હાથે મંડી પડીએ કે નહીં? બે હાથે મંડી પડીએ. જેટલું ખવાય એટલું ખાઈ લઈએ. અહીંયા એ પોતે પણ બે હાથે લૂંટવાનું ચાલુ કર્યું. શું? જ્ઞાનામૃતમ ભોજનમ, જ્ઞાન સાધના ચાલુ થઈ ગઈ એમની પોતાની. આગળ વધતા 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 અને ત્યાં આગળ પણ કઈ ઘટના ઘટે છે. મહાપુરુષ પોતાના જીવનમાં કઈ કઈ વસ્તુ મૂકીને જતા હોય. જે વાડીની અંદર એમની દીક્ષા થાય છે, જે ખેતરની, ત્યાં રાયણ નામનું એક વૃક્ષ હતું. રાયણનું વૃક્ષ, સૂકું બાટું વૃક્ષ હતું. દીક્ષા થયા પછી આખું વૃક્ષ ખીલી ગયું છે. જે કૂવામાં, કચ્છની અંદર દરિયા કિનારાના બધા કૂવા હોય એટલે લગભગ ખારું પાણી હોય. જે કૂવામાંથી પાણીથી એમને સ્નાન કરેલો, આજે પણ એ કૂવામાં મીઠું પાણી આવે છે એમ કહેવાય છે. મેં જોયું નથી. આ પુણ્ય પુરુષના પુણ્યનો પ્રભાવ હોય છે. ગુણીના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. આવો અવસર આપણને મળે ને આપણે છોડી દઈએ. હજી બીજો અવસર આવીને ઊભો રહેવાનો છે. એના પછી ત્રીજો અવસર પણ આવવાનો છે. અષાઢ વદ અમાવસના દિવસે પૂજ્યપાદ સાગરાનંદ સૂરી મહારાજાનો 150મો જન્મ દિવસ આવે છે. એના પછી શ્રાવણ સુદ ચોથના દિવસે પૂજ્યપાદ કનક સૂરી મહારાજાનો દિવસ આવે છે. શ્રાવણ વદ ચોથના દિવસે એમનો દિવસ આવે છે. આ મહાપુરુષોની વાત છે. એના પછી પર્યુષણ પછી ભાદરવા વદ 13ના દિવસે અમારા પૂજ્યપાદ દર્શન સાગર સૂર્ય મહારાજનો કાળધર્મ દિવસ આવે. એના પછી ભાદરવા વદ અમાવસના દિવસે પૂજ્યપાદ દોલત સાગર સૂર્ય મહારાજનો જન્મ દિવસ આવે. આ મહાપુરુષોની તિથિઓ કેવી હોય છે! બધાના ગુણ અનુવાદ આપણે કરવાના છે. ગયા વર્ષે પુનાની અંદર પૂજ્યપાદ દોલત સાગર સૂર્ય મહારાજાના ગુણાનુવાદ માટે દોલત સપ્તાહ રાખેલો. 700 દિવસ દોલત સાગર સૂર્ય મહારાજના જીવન વૃત્તાંતનું વર્ણન થાય. કેટલા દિવસો સુધી કરી શકીએ? મહિનાઓ જતા તો પૂરું થાય નહીં. એટલું બધું એમનું જીવન કવન એટલું બધું સુંદર હોય છે.
અહીંયા પૂજ્યપાદ જીત વિજયજી મહારાજા હવે આગળ વધતા 1938ની સાલમાં પલાસવા નામનું ગામ કચ્છમાં, ક્યાં છે મને નથી ખબર, જવું પડશે એકવાર કચ્છમાં. હા, પલાસવા ગામ છે. ત્યાં આગળ 4 મુમુક્ષુ આત્માઓ સંયમ ગ્રહણ કરે છે. પૂજ્યપાદ પદ્મ વિજયજી મહારાજના હાથે એમને રજોરણ મળે છે. નામ છે હરદાસભાઈ જોઈતારામ અંદરબેન અને ગંગાબા. અને એ વખતે જે ટાટ મારતી દીક્ષા થઈ હશે 1938 ને 142 વર્ષ પહેલાંની આ વાત છે. એ વખતે જે ઠાઠ મારતી ત્યાં દીક્ષા થઈ, એમ કહેવાય છે કે ત્યાંના સંઘે 80,000 કોળી એટલે કચ્છી નાણું એ વખતે ચાલતું. કેમ કે અત્યારે રૂપિયાની શરૂઆત થઈ નથી, કારણ કે દેશ આઝાદ થયો નહોતો. રૂપિયાની શરૂઆત થયેલી હતી નહીં, એટલે કોરી ચાલતી. કોરી હવે કેવી આવે મેં જોઈ નથી, કોઈની પાસે હોય તો બતાવજો. કચ્છની કોરી આવતી એમ. તો 80,000 કોરી એટલે શું કહેવાય? આપણે 80,000 રૂપિયા પણ સમજી લઈએ ને તો ઘણું છે. અત્યારે 140 વર્ષ પહેલાના 80,000 રૂપિયા, એનું અત્યારે વેલ્યુએશન કેટલું? અને લગભગ એ બધા ચાંદીના સિક્કા હશે કદાચ, મારું માનું ત્યાં સુધી. હા, 1 તોલાની તો હશે. એટલે 80,000 તોલા ચાંદી કેટલા હજાર? એટલે 80 કિલો ચાંદી થઈ. 80 કિલો ચાંદી થઈ ને, વ્યાજનો હિસાબ મૂકી દો કેટલું થાય. આટલું નાણું તો સંઘે ખર્ચ્યું, પરિવારે ખર્ચ્યું હશે, આજુબાજુવાળા ખર્ચ્યું હશે. અને 4 શ્રમણી ભગવંત થયા, જેમનું નામ પડે છે પૂજ્યપાદ હીર વિજયજી મહારાજા, પૂજ્યપાદ જીવ વિજયજી મહારાજા, પૂજ્ય સાધ્વી આનંદશ્રીજી મહારાજા, પૂજ્ય સાધ્વીજી જ્ઞાનશ્રીજી મહારાજ, જેમનો સમુદાય અત્યારે ચાલે છે. બરાબર, તમારું જ્ઞાનશ્રી મહારાજનો છે ને, આનંદશ્રીજી મહારાજનો, જેમનો સમુદાય અત્યારે ચાલે છે. 140 વર્ષ પહેલા સમુદાયનો ઉદ્ભવ થયો છે. એમનો છેડો ક્યાં આડે ખબર છે? કેટલી પેઢીઓ થઈ ગઈ? હા, 140 વર્ષમાં કેટલી પેઢીઓ થઈ ગઈ બોલો? હા, તમારી કેટલી પેઢી તમને યાદ છે? અમારી 72, 76, 78, 79, 80મી પેઢીમાં કદાચ હું છું ભગવાન મહેશ સાંઈ પાઠ પછી 80 પેઢીના અમને મળશે. શું? અમારી 80 પેઢીનું નામ અમને મળશે. તમારી 8 પેઢીનું નામ તમે મને બતાવી આપો. ચલો, મળશે ખરી સેવંતીભાઈ? હા, ગોરજી જ ખોવાઈ ગયા. એટલે આ શ્રમણ પરંપરા ચાલે છે. પર્યુષણની અંદર જ્યારે સ્થવિરાવલીનું વાંચન આવે, 8મું વ્યાખ્યાન સ્થવિરાવલીનું આવે, એના અંદર આખી પરમાત્મા મહાવીર દેવની પાઠથી અત્યાર સુધીના થયેલા સૂર્ય ભગવંતોની શ્રમણ પરંપરાનું આલેખન ત્યાં કરવામાં આવે છે. ત્યાં એનું વર્ણન કરવામાં આવે છે. જબરજસ્ત કોટીનું એ હોય છે. દરેકને નતમસ્તકે વંદન કરવાની ઈચ્છા થઈ જાય એવા એમના સુપર કેરેક્ટર છે. અહીંયા આગળ આ 4 દીક્ષાઓ થઈ અને એ જ વર્ષની અંદર પૂજ્યપાદ પદ્મ વિજયજી મહારાજ સાહેબ આ સંસારમાંથી વિદાય લીધી. વૈશાખ વદ 11ના દિવસે પદ્મ વિજયજી મહારાજા આ સંસારમાંથી એમને પરલોક પ્રયાણ કરી લીધું. અને પછી આખું સુકાન જેના હાથમાં આવે છે એ પૂજ્યપાદ જીત વિજયજી મહારાજા. અને પછી ત્યાંથી જે વાગડ શ્રમણ સમુદાયની જે શરૂઆત થઈ છે, અનરાધાર આજ સુધી એમના આશીર્વાદ ચાલી રહ્યા છે. જીત વિજયજી મહારાજા, હીર વિજયજી મહારાજા, જીવ વિજયજી મહારાજા, કનક વિજયજી મહારાજા, પછી કનક સોરી થયા. એના પછી જે થયા અધ્યાત્મયોગી પૂજ્યપાદ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા, અને એના પછી કલાપ્રભુ સૂર્ય મહારાજા, અને અત્યારે વર્તમાન ગચ્છાદેવી પૂજ્યપાદ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ. શાહો જલાલી વાલી આ શ્રમણ સંપ્રદાય ચાલે છે. એક વ્યક્તિનું પુણ્ય ક્યાં સુધી કામ કરતું હોય એની કલ્પના આપણે ના કરી શકીએ. અમે કશું જ નથી કરી શકતા, અમારી તાકાત જ નથી. અમે પણ વાસી પુણ્ય ખાઈ રહ્યા છીએ. પૂર્વ પુરુષોના પુણ્યને અમે ભોગવી રહ્યા છીએ. નવું કશું જ ઊભું કરી શકતા નથી. આપણા હિસાબે આ સમુદાય ક્યારેય ચાલતો નથી, એમના પુણ્યના બળથી ચાલતો હોય છે. આજે દરેક સમુદાયમાં 1000 ઉપરાંત શ્રમણ સમણી ભગવંતો છે. ચાહે નેમિશ્વરી ભગવંતોનું લઈ લઈએ,
चाहे कलापुंज श्री मार्ग में, चाहे भुवन मानुश्री, चाहे रामचंद्र सिंह, चाहे सागर समुदाय ले लिए, चाहे विक्रम सूर्य ले लिए, जे पण समुदाय आज तपागछना लिए दरेके दरेकनी अंदर 1000 उपरांत श्रमण श्रमणी भगवंत विहरमान छे। ज्યાં 2-4 ફાફા પડતા હતા, આજે હજારોની સંખ્યાની અંદર નવ યુવાનો આવે છે, યુવતીઓ આવે છે, મિલિયનર આવે છે, બિલિયનર આવે છે, ટ્રિલિયનર આવે છે, એજ્યુકેટેડ આવે છે, વેલ એજ્યુકેટેડ આવે છે, માસ્ટર આવે છે, કઈ પ્રજા નથી આવતી। બધા અભણ નોતારા ગરીબ બિચારા બાપડા રખડતા ઢોર એવા અહીંયા દીક્ષા લે છે। હા, એવા દીક્ષા લે છે। હા, એવો એક નબીરો જઈને શાસનમાં તમને ના મળે જે સંસારથી કંટાળીને દીક્ષા લેતો હોય। હવે આ સંસારમાં રહી શકાય ત્યાં દીક્ષા લઈ લે, ખાવા પીવાનું તો મળ્યું રહેશે? ના ના, એ હિસાબે કોઈ દીક્ષા લેતા નથી। પોતાના અંદરના વૈરાગ્યના કારણે, પોતાની પૂર્વભવની સાધનાના કારણે, પોતાના સંયમ ચારિત્ર મોહની કર્મના ક્ષયક્ષમના કારણે, અંતરાય કર્મના ક્ષયક્ષમના કારણે એ જીવો સંયમ ગ્રહણ કરી રહ્યા છે। દરેક જીવ પૂજનીય છે। હું ખાલી તપાગચ્છની વાત નથી કરતો, હું ખાલી મૂર્તિ પૂજક સંઘની વાત નથી કરતો। જૈનોના 4 ફિરકાની અંદર જે પણ મુમુક્ષ આત્મા વૈરાગ્ય પામીને સંયમ પંથે પરમાત્માના પંથે જાય છે, ભલે ક્રિયા રૂચિ અલગ છે, પંથ તો એક જ છે। શું છે? ક્રિયા પ્રણાલિકા ભલે અલગ હોય, વેશ પ્રણાલિકા ભલે અલગ હોય, સમાચારી ભલે અલગ હોય, પંથ તો બધાનો એક જ છે। આઈ વોન્ટ ટુ ગો ઇન ધ મોક્ષ। સો મારે ક્યાં જવું છે? મારા પરમ ગુરુ કોણ છે? ગૌતમ સ્વામી। મારા પરમ દેવ કોણ છે? ભગવાન મહર્ષિ। મારો પરમ મંત્ર કયો છે? નવકાર મંત્ર। બોલો, આ 4 વસ્તુ કોઈ ન માનતી હોય જૈન શાસનમાં છે ખરા? ભલે પ્રણાલિકા અલગ, દરેક ઘરની અંદર, દરેક સમાજની અંદર પ્રણાલિકા સમાચારી અલગ હોય, તો એનો મતલબ એવું નથી થયું કે બધું અલગ છે। વાગડવાળાના ઘરે ગોચી જઈએ તો એનો ગોચીનો સ્વાદ અલગ આવે, મારવાડીના ઘરે ગોચી જઈએ તો એનો સ્વાદ અલગ આવે, મેવાડીના ઘરે ગોચી જઈએ તો એનો સ્વાદ અલગ આવે, કાઠિયાવાડીના ઘરે ગોચી જઈએ તો એનો સ્વાદ અલગ આવે, ગુજરાતીના ગોચીનો સ્વાદ અલગ આવે। સુરતમાં જઈએ તો ગાંઠિયાના ફાફડા મળે, કેમ કે એમાં એમને જ રસ છે। અને દરેકે દરેક ભલે પણ બધાના ઘરે મળે છે તો ભોજન જ ને। બોલો, કોઈ હીરા મોતી કે રમકડા તો ખાતા નથી, બધા ખાય છે તો ભોજન જ ખાય છે। ભલે બનાવવાની પદ્ધતિ અલગ હોય, એનું નામ પણ કદાચ અલગ બોલતા હોય, બની શકે છે। અલગ પ્રાંતની ભાષાની અંદર અલગ વસ્તુના અલગ નામ હોય। જ્યારે કે મમરા લઈ લઈએ તો મમરાનું કેટલી ભાષામાં કેટલા નામ મળે તમને? દરેક જગ્યાએ। કલકત્તામાં જાય તો કુડી કહેશે, મહારાષ્ટ્રમાં જાય તેને મૂડી કહેશે, કલકત્તામાં મૂડી ને અહીંયા કુડી। વસ્તુ એક ને એક જ છે, પણ ભાષા બદલાઈ ગઈ એટલે એનું નામ બદલાઈ ગયું। બસ આ જ રીતે આ શ્રમણ પરંપરા ચાલે છે। ભલે ધર્મ કરવાની રીત ભલે અલગ છે, પણ કરે તો છે ધર્મ। શું કરે છે? એટલે કોઈનો પણ ક્યાંય નિષેધ કરવાનો નથી। સમ્યક્ત આત્મા ક્યારેય પણ કોઈનો નિષેધ ના કરે। ખાલી જોયે તો પોતાના ગુણો ને પોતાના દોષોને જોયે, બીજાના ગુણો હોય તો અનુમોદન ના કરે, દોષ હોય તો 2 આંખ આડા કાન કરીને ત્યાંથી નીકળી જાય। એ સમ્યક દ્રષ્ટિ આત્મા હોય। હવે અહીંયા આગળ પદ્મવિજયજી મહારાજા એમના કાળધર્મ પછી જીત વિજયજી મહારાજા કચ્છનો પ્રદેશ છોડી અને નવા પ્રદેશમાં વિચરણ માટે નીકળેલા છે, મારવાડ અને મેવાડ। એ વખતે સુકુ ભટ્ટ, મેવાડ મારવાડ કેવું હતું ખબર છે? ત્યાં શ્રમણી હોય જ નહીં, આપણાવાળા કોઈ જતા જ નહોતા। ખાલી ફરે તો કોણ ફરે? ખાલી સ્થાનકવાસી સંપ્રદાયના એ લોકોના જ ફરે, આપણાવાળા કોઈ જાય નહીં। એ સમયની અંદર મેવાડમાં અને મારવાડમાં વિચરણ કરે છે। કચ્છની રોટલી ખાધા પછી મેવાડના રોટલા પચાવવા અઘરા છે। શું? હા, અહીંયા દરિયા કિનારાનું હળવું ભોજન હોય અને ત્યાં પથરામાં પડેલાનું ભારે ભોજન હોય। પથરાએ પચી જાય એ લોકોની હોજરી હોય, કેવી હોય? અત્યારે આપણા સાધુ મેવાડ કેમ નથી જતા ખબર છે? ગોચરી અનુકૂળ નથી આવતી એટલે નથી જતા।
અહીંયા પતલા પતલા ગુજરાતી અમદાવાદી પાપડ જેવા ખાખરા ખાતા થઈ ગયા છે ને, એટલે ત્યાંના પછી મકાઈના રોટલા ન ભાવે. ત્યાંના મકાઈના રોટલા નાસ્તામાં ન ભાવે ભાઈ. હા, એટલે ત્યાં જવાનું થાય નહીં. અહીંયા તો ધર્મલાભ કે 4 ખાખરા મળી જાય, ધર્મલાભ કે ભાખરા મળે, ખાખરા ન મળે. શું મળે? ત્યાં ભાખરા મળે, ખાખરા ન મળે, એ પણ મકાઈના. એટલે બધા જ પ્રદેશની ગોચરી બધાને અનુકૂળ આવે એવું જરૂરી હોતું નથી, પણ એ સૂકા પ્રદેશો છે, ખાલી પ્રદેશો છે, ત્યાં વિચરણ કરવા જેવું છે. અત્યારે વર્તમાનમાં ઘણા શ્રમણસમણી ભગવંતો ત્યાં વિચરણ કરે છે, ધન્યવાદને પાત્ર છે. મેવાડ એટલે કાંટા બાટા ને ભાટા, આ 3 વસ્તુ મળે. ખબર પડી એમાં? રસ્તામાં ચાલો તો પગમાં કાંટા લાગે, રસ્તામાં ચાલો તો પગમાં ભાટા લાગે, પતરા મોટા મોટા હોય અને ખાવામાં બાટા મળે. શું મળે? કાંટા બાટા ને ભાટા. આ મેવાડની એક ખાસિયત છે, આટલા મોટા મોટા બાટા. અમે એક વખત મેવાડમાં વિચરણના ભીમ ગામની અંદર પેલા બાટા બનાવે, દાલ બાટી બનાવે, દાલ બાટા બનાવે. તો મહાત્માએ કીધું છે બાટા લઈ આવજો. કેટલા લાવે છે? હવે આપણે આપણા હિસાબે સમજીએ કે 3 બાટા લાવવાના કે 4 બાટા લાવવાના. તો પેલા મહાત્મા નવા નવા હતા, ગુજરી માટે ગયા, ત્યાં મહાવિદ્ય ક્ષેત્રના બાટા હતા. કેવા હતા? મહાવિદ્ય ક્ષેત્ર. આટલા મોટા મોટા બાટા, એક પાત્રમાં એક બાટો આવે. મોટું પાત્રું હોય ને અમારું, એમાં એક બાટો સમાય વધારેમાં વધારે. કેટલો? હા, આટલો મોટો બાટો. પેલા તો 3 બાટો લઈ આવ્યા, એટલે 1 ના 8 થઈ જાય એવા 3 બાટા. કેટલા? કે આપણે બોલા 3 લાવે તો 3 લઈ જાય. કેવી હાલત થાય ત્યાં આગળ? ખબર નથી સાઈઝ શું હશે એ બાટાની. પછી મારા સાહેબ કે અમારે કે મહાવિદ્ય ક્ષેત્રના બાટા લાવવાનું તને નતું કીધું ભાઈ, આ ભરત ક્ષેત્ર લાવવાનું કીધું તું તને. કે મુझे क्या पता, आपने बोला 3 लाना, मैं 3 लेके आया. બસ આ હાલત છે. અને ત્યાંની ભૌગોલિક અવસ્થા એવી છે કે ત્યાંનો ખોરાક એ લોકો વાપરી શકે. ઘણા વર્ષો પહેલાંની વાત છે, એક રમૂજ જેવી વાત છે. 14 વર્ષની મારી ઉંમર, દીક્ષા નથી થઈ. એ વખતે સાચોરની અંદર પૂજ્યપાદ આચાર્ય ભગવંત ગુંડ તસુરી મહારાજ, એ વખતે મુનિ, એમને ઉપધાન કરાવેલા. 600 ઉપધાન હતા. અને એ વખતે ત્યાં આગળ હાડેચા નગરના ભગવાન જેવા કહેવાય પૂજ્યપાદ કંચન વિજય મહારાજા, કનક પ્રભ સુરેશ્વરજી મહારાજા, એ વખતે ત્યાં આવેલા હતા. માળના દિવસે લગભગ 600-700 માળ હતી. હું નાનો, મારા બાપુજીને અમે 2 જણા ગયા હતા ત્યાં આગળ. કનક પ્રભુ મહારાજ અમારે શું મારા ફેમિલી ગુરુ કહેવાતા એ વખતે. તો દર્શન કરવા માટે ગયેલા. તો કે જા જમીને આવતો રહે, બંને જણાને જમવા માટે મૂક્યા છે. ત્યાં છે ને એ વખતે ચૂરમાના લાડુ બનાવતા. 2014ની સાલ, અરે 2014 વર્ષ એટલે 2044ની સાલની વાત છે. એટલે આજથી લગભગ 36 વર્ષ પહેલાંની વાત છે. ચૂરમાના લાડુ બનાવે. આવા ત્રિકોણ લાડુ બનાવે. આટલા મોટો લાડુ હોય. કેટલો હોય? આટલો મોટો લાડુ હોય, ત્રિકોણ. આમ શંકુ આકારનો લાડુ બનાવે, ચૂરમાનો લાડુ. અમે તો બંને જણા બેઠા, એક લાડુ લીધું, પૂરું જ ન થાય. એક લાડુ પૂરું ન થાય. મારી બાજુમાં એક ટેણીઓ બેઠો તો 7-8 વર્ષનો, 2 લાડુ ઝપટી ગયો. આ મારવાડી ખાઈ શકે, આપણી તાકાત નથી. અને જે પ્રદેશનો ખોરાક હોય એવી તમારી કદ કાઠીઓ તમે એ વાપરી શકો. એટલે બધી જગ્યાએ બધી ગોચરીઓ તમને અનુકૂળ આવતી નથી. પણ આ જીતવીજી મહારાજ મેવાડમાં પહોંચ્યા છે પ્રતિકૂળતાઓને સહન કરવા માટે. એ વખતે તમને કોઈ ગરમ પાણી પણ કરી ના આપે. મેવાડીઓ તમને ગોચરી પણ ન ઓરાવે, લોકોના ઘરમાંથી ગોચરી લાવવી પડે. પાણી પણ ગરમ કરી ના આપે, પાણી પણ લોકોના ઘરમાં જઈને બનાવડાવવું પડે. રહેવા માટે ઉપાસરોય ના આપે. આવી પરિસ્થિતિ ત્યાં આગળ ચાલતી. એટલો કટ્ટોર વિરોધ હતો. સ્થાનકવાસી અને મંદિર માર્ગી વચ્ચે કેટલો વિરોધ હતો? આવો જબરજસ્ત વિરોધ. એવા વિરોધની વચ્ચે ત્યાં ચોમાસા કરે છે. બિચારો પાલીમાં ચોમાસું, સોજતમાં ચોમાસું, પાલી વગેરે મેવાડ ન કહેવાય, મારવાડ કહેવાય. ત્યાં ચોમાસા કરી, ત્યાં ધર્મની જાગૃતિ લાવે અને પછી પાછળ અહીંયા આગળ આવે. ઘણા બધા એમના જીવનના પ્રસંગો છે. સમય તો આપણો પૂરો થવાની તૈયારીમાં છે, છતાં 1-2 પ્રસંગ તમે બતાવી દઉં.
થોડું મેં નોટમાંથી નોટ કર્યું છે, મને એટલો બધો પરિચય નથી, પણ છતાં જે મળ્યું છે એ ઘણું મળ્યું છે. 4 પાનામાં મહાત્માજી એમનું વર્ણન લખેલું છે, પણ એ પણ કદાચ એમ કહેવાય કે 4 પાનાને વર્ણન કરતાં કરતાં 4 મહિના પૂરા થઈ જાય ને તો પૂરા થાય એવા નથી. એટલું સરસ મજાનું વર્ણન એમાં કરેલું છે. મેવાડ મારવાડથી ત્યાંથી એ નીકળીને 1955ની અંદર ગુજરાતની અંદર બનાસકાંઠા વાવનગરની અંદર ચોમાસું એમને ત્યાં આગળ વાવનગરમાં ચોમાસું સંવત્સરીનો દિવસ છે. ઉપાસરી નાનો છે, સંખ્યા ફૂલ, પુરુષો સમાય નહીં એટલી સંખ્યા. પ્રતિક્રમણ ક્યાં કરો, આ બાજુ તો બાદલો ઘેરાય છે, અહીંયા ઘેરાય છે ને એવી રીતે કઈ સમય વરસાદ તૂટી પડશે ખબર પડે નહીં. અને મંડપ બાંધવામાં આવે છે. મંડપ તો કેવો હોય પાછો, હા હવે કરવાનું શું, બધા ચિંતા થઈ, બધાનું પ્રતિક્રમણ બહાર કરી દે પડશે. એ વખતે પછી વાત જીત વિજયજી મહારાજાની પાસે સંગ જાય છે, સાહેબ હવે શું કર, કાંઈ ચિંતા કરો નહીં, બધું સારી રીતે થઈ જશે. આખું પ્રતિક્રમણ શાંતિપૂર્વક પૂરું થયું ત્યાં સુધી વરસાદનું એક ટીપું પણ આવ્યું નથી. હવે એને ચમત્કાર માનશો? એનાથી વિશેષ મોટા ચમત્કાર જૈન શાસ્ત્રોનો બીજા શું જોઈએ છે બોલો? હા, ધારનગરની અંદર જ્યારે માંતુંગ સુરી મહારાજા બિરાજમાન હતા એ વખતે બીજા બધા ભોપાઓ વગેરે આવીને ચમત્કાર કરીને રાજાને બતાવતા. રાજા એમને પછી તમારા જૈનોમાં કોઈ, તમારા જૈનોના ભગવાન કોઈ ચમત્કાર કરે છે? તો માંતુંગ સુરી મહારાજ કહે છે અમારા ભગવાન કોઈ ચમત્કાર કરતા નથી, અમારા ભગવાન તો સ્વયં ચમત્કાર જ છે. શું છે? અમારા ભગવાન કોઈ ચમત્કાર કરતા નથી, અમારા ભગવાન જ ચમત્કાર છે આ દુનિયામાં. તે કઈ બતાવો. 48 બેડીઓ આખા શરીરે પહેરાવીને જેલમાં બંધ કરી દીધા છે. ભક્ત અમર સ્તોત્ર ત્યાં માલકોસ રાગમાં ચાલુ થાય છે. ભક્ત અમર પ્રણત મૌલી મણિ પ્રબાણ મધ્યોતકમ તરિત પાપ તમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જીન પાદ યુગમ યુગાદા વાલંબનમ ભવજલે પતતામ જનાનામ. અને એક એક ગાતા બોલાતી જાય ને એક એક બેડી તૂટતી જાય. આ છે ચમત્કાર જૈન શાસનનો. એનાથી મોટો ચમત્કાર શું જોઈએ તમને? આ મહાપુરુષો ચમત્કાર જ હોય છે, એમનો ચરણ જ ચમત્કાર હોય છે, એમની સ્પર્શના ચમત્કાર હોય છે, એમનું વચન એ ચમત્કાર હોય છે. એ અરસાની અંદર 1956ની સાલમાં સોઈગામાં ચોમાસું, અને એ વખતે આકાશની પર દ્રષ્ટિ કરીને બેઠા છે પૂજ્યપાદશ્રી અને વિચાર કરે છે ત્યાં આગળ જેની પાસે ધાન્ય હશે ને એ જ ધનવાન ગણાશે. આ વાક્ય બોલે છે. શું બોલે છે? જેની પાસે ધાન્ય હશે એ જ ધનવાન બની શકશે. અને એ વખતે એમની પાસે સુતેલા એક ભાઈ જેમનું નામ પોપટલાલ નેણસી, દાદાની વાત તો સાંભળી લીધી એમને કંઈક એવું લાગ્યું કે કંઈક આગળના ભવિષ્યમાં થનારું એંધાણ છે, બાકી શબ્દો આવા નીકળે નહીં. એમણે ધાન્ય એકઠું કરવાનું ચાલુ કર્યું. અને એ વખતે 1956ની સાલમાં 12 વર્ષનો 56નીઓ દુકાળ પડ્યો છે. પાણીના પણ વાંધા. 7મા ધોરણમાં અમે ભણતા, અમારે ગુજરાતીમાં એક પાઠ આવતો, રોટલો કરીને પાઠ. 56ની દુકાળનું આબેહૂબ વર્ણન એમાં આપેલું છે. એવો ભયંકર કોટીનો કારમો દુકાળ, માતા પોતાના બાળકને મારીને ખાઈ જતી, એવા ભયંકર ભૂખમરો હતો એ વખતે. એ વખતે એમને જે ધાન્ય એકઠું કરેલું બધું, એ ધાન્ય જ્યારે વેચ્યું તો 12 લાખ રૂપિયા એ વખતે કમાણા. કેટલા? ત્યારે એમ કહેવાતું એ જો ધાન્યનું દાન એમને કર્યું તો બીજો ઝઘડુસા કચ્છમાં પેદા થઈ ગયો હોત. પણ પોતે પોતાના લોભના કારણે માત્ર કમાણી પર શું રાખ્યું છે? ધ્યાન રાખ્યું છે. કચ્છની ભૂમિ એટલે વીર પુરુષોની ભૂમિ કહેવાય. એમાં આધ્યાત્મિક પુરુષો પણ છે, એમાં દૈવિક પુરુષો પણ છે, એમાં દાની પુરુષો પણ છે, એમાં સંયમી પુરુષો પણ છે, એમાં સત્તાધીશો પણ છે. કોઈ વસ્તુ બાકી નથી. ભાંગ્યું તો ભરૂચ એમ કહેવાય, પણ ક્ષણવારમાં જે ઊભું થાય એનું નામ કચ્છ કહેવાય. શું કહેવાય? 2001ની સાલની અંદર 26મી જાન્યુઆરી કચ્છની અંદર ભૂકંપ આવ્યો. ઊભું થતા કેટલો ટાઈમ લાગ્યો?
ધનાટ ઊભું થઈ ગયું 2 વર્ષમાં તો પાછું. કારણ મેં હજુ જોયું છે, આ એક સમુદાય એવો છે, આ એક ગામ એવું છે જ્યાં હરેક બચ્ચાની અંદર એકતાનું બીજ રોપાયેલું છે. બધા એક થઈ ગયા. 5 પાંડવ અને 100 કૌરવ ભલે અંદર અંદર લડતા હોય, હયમ પંચનેવ હયમ સતપંચતા. અમારે સંસ્કૃતમાં એવો પાઠ આવતો હતો, પાંડવ અને યુધિષ્ઠિર, પાંડવ અને કૌરવના વચ્ચેની એક પાઠની વાત આવતી હતી. એમાં એમ કહેવાતું કે જ્યારે અંદર અંદર હોય તો બધા લડે ભાઈઓ, પણ જ્યારે કોઈ બહારનું આક્રમણ આવે તો અમે 5 નથી, અમે 105 છીએ. બસ આ સમાજ છે. આ એકતાના કારણે જ આટલું બધું સરસ રીતે તરત જ ઊભું થઈ જાય છે. જે કાંઈ તે સરસ થાય ને જે કાંઈ તે થાય તે તરત થાય. એનું નામ છે આ કચ્છી સમાજ. મુંબઈની અંદર જ્યારે કચ્છી સમાજ સૌથી પહેલાં પદાર્પણ થયેલા, રાજાભાઈ ટાવર જે બનેલો છે કચ્છી સમાજની જ્યાં દેન છે. જે વખતે નરસિંહ નાથા નાગડા જે વખતે સૌથી પહેલા કચ્છી મહાપુરુષે મુંબઈની અંદર પ્રવેશ કર્યો, અને આજે મુંબઈમાં કચ્છીઓની જાવ જલાલી છે. શેના કારણે છે? માત્ર એક જ વસ્તુ છે. શું છે? અંદરની રહેલી એકતા અને કચ્છ દેશ પ્રત્યે સમર્પણ ભાવ. શું છે? હજી પણ એક વ્યક્તિ કચ્છની અંદર જાય, પોતાના ગામની અંદર જાય, દર વર્ષે જાય અને ગામના ઉદ્ધારના સપના જોતા હોય છે. જેના કારણે આટલા મહાપુરુષો આ ક્ષેત્રમાંથી આપણને મળ્યા છે. જીગડુસાની વાત કરીએ, પછી વિજય શેઠ અને વિજયા શેઠાણી, કેવલી ભગવંત જેના ગુણગાન ગાવે એવા વિજય શેઠ અને વિજયા શેઠાણી એ પણ જો મળ્યા હોય તો આ કચ્છની ભૂમિમાંથી આપણને મળેલા છે. જેમાંથી શું બાકી રહે એનામાં બોલો તો ખરા? કયા ગુણ એમાંથી લેવાના બાકી રહે છે? કલ્પના આપણે ના કરી શકીએ ત્યાં સુધી આ પહોંચેલું આ જીવન છે કચ્છીઓનો. હવે ત્યાં આગળ 1957ની અંદર એક આત્માની દીક્ષા પૂજ્યપા જીતવીજી મહારાજના હાથે થાય છે. નામ છે એમનું ભોગીલાલભાઈ. દીક્ષા નામ ભક્તિ વિજય પડે છે અને પછી છેલ્લે આચાર્ય બને છે પૂજ્યપાદ આચાર્ય ભદ્રસુરીશ્વરજી મહારાજા. શું નામ છે? પૂજ્યપાદ આચાર્ય ઓમકાર સુરીશ્વરજી મહારાજ સાહેબના ગુરુ ભગવાન ભદ્રસુરીશ્વરજી મહારાજા 100 વર્ષનું આયુષ્ય પાડ્યું. કેટલું? હા. છેલ્લે અંતિમ સમયમાં તો આંખો દેખાવાનું બંધ થઈ ગયેલું, ટોટલ અંધાપો આવી ગયેલો એમને. એ ભદ્રસુરી મહારાજાની દીક્ષા પણ જીત વિજય મહારાજના હાથે થયેલી છે. મુન્દ્રાની અંદર આચાર્ય કર્મસિંહજી જે સ્થાનકવાસી સંપ્રદાયના હતા, એમનું ચોમાસું પણ ત્યારે મુન્દ્રામાં, અને જીત વિજય મહારાજ ચોમાસું પણ મુન્દ્રામાં, એમને અંતિમ અવસ્થા આવી ગયેલી. નિર્યામ એમને હવે અનશન કરવાની ઈચ્છા થઈ. એમના સાધુઓ ના પાડે છે, સમુદાય ના પાડે છે. તો તમે એક કામ કરો, પૂજ્ય જીત વિજયજી દાદા અત્યારે ત્યાં બિરાજમાન છે, એ કહેશે તો હું અનશન કરીશ. કેવી શ્રદ્ધા હોય છે ઇતર શાસનના અને ઇતર ક્ષેત્રના શ્રમણોને પણ જેના પરથી કેવી અપાર શ્રદ્ધા હોય છે. એમનું વચન હશે કે જ્યાં કર્મશી તારે કરવાનું છે અનશન, તો આ એમ હું કરીશ, તો તમે મને કોઈ રોકી શકશો નહીં. ત્યાં જીત વિજય મહારાજે આખો સમુદાય પૂછવા માંડી જાય છે, સાહેબ એમને અનશન કરી બહાર જો કે કરાવી, આજ્ઞા થઈ ગઈ, અનશન કરાવી. કેવી અપાર શ્રદ્ધા હશે. 6 કોટી મોટી સંપ્રદાયના કહેવાય કર્મસિંહજી મહારાજા, એમના સ્થાનકવાસી સંપ્રદાયના, એમને અનશન કરાવનાર કોણ હતા? અને પછી અનશન લીધા પછી રોજે એમને નિર્યામણા કરવા માટે પૂજ્ય પાછી રોજ જતા સામે. ત્યાં કોઈ સમુદાય જોયો નથી, ક્યાં કોઈ કચ્છ જોયો નથી, ક્યાંય કોઈ એવો વ્યવહાર જોયો નથી. બસ મારું શ્રમણ છે. શું છે? મારા શાસનનો શ્રમણ છે. એની સમાધિ આપવાનું કામ મારું છે, મારે જવું પડશે. એમના મોઢામાંથી એક વચન નીકળતું, આપણે બીજાને સમાધિ આપશું તો આપણને સમાધિ મળશે. આ એમનું યથાર્થ વચન હતું. આ મહાપુરુષના દર્શન આપણામાંથી કોઈને પણ કરવા માટે મળ્યા નથી, પણ એમના ગુણગાન તો ગાવાના અવસર આપણને મળે છે. આપણે ગુણગાન ગાવીએ. ક્યાંક ક્યાંક એમની જીવ હિંસાઓ પાડાનું બલિદાન વગેરે બંધ કરાવ્યું છે. ઘણો બધો પુરુષાર્થ કરી પોતાનું જીવન હવે જ અંતિમ સમયની અંદર આવી ગયું છે. સમગ્ર જીવન પર્યાય દરમિયાન, સંયમ પર્યાય દરમિયાન મહિનામાં 10 તિથિના ઉપવાસ,
એકાશનાથી ઓછું પચખાણ નહીં. શું? નિત્ય એકાશનાનું પચખાણ 10 તિથિના ઉપવાસ છેલ્લે વૃદ્ધાવસ્થા છેલ્લા 6 વર્ષોની અંદર 6 તિથિએ ઉપવાસ કરતા. પછી 10 તિથિ ન થતા તો 6 તિથિ ઉપવાસ કરતા, પણ એમને એકાશના તો છોડ્યા નથી. આટલો મોટો દીક્ષા પર્યાય. અને 1972ની સાલમાં ભીમાસર ગામની અંદર બે મુમુક્ષુઓની દીક્ષા થાય છે, ડુંગરસિંહ અને કાનસિંહ. શું નામ છે? ડુંગરસિંહ અને કાનસિંહની ત્યાં દીક્ષા એમના હાથે થાય છે. કાનસિંહનું નામ કીર્તિ વિજયજી, અને પછી એમનું નામ વડી દીક્ષામાં કનક વિજયજી નામ પાડે છે. એના પછી અત્યારે જે કનક સુરેશ્વરજી મહારાજાના નામથી આ જૈન શાસનમાં એક ઇતિહાસ સ્વરૂપ બની ગયેલા છે. એમનું આ જીવન ચરિત્ર, અને એમને પછી અભ્યાસ કરવા માટે જીતુજી મહારાજાએ પહેલાં સિદ્ધેશ્વરી મહારાજ, બાપજી મહારાજ જે ભદ્રેશ્વરી મહારાજના ગુરુ હતા, એમની પાસે અભ્યાસ કરવા માટે મૂક્યા. અને કનકસુરી મહારાજનો આગમ આદિનો છેલ્લો અભ્યાસ પૂજ્યપાદ આનંદ સાગરસુરી મહારાજના હાથે થયો. દાનસુરી મહારાજને એમને ભણાવ્યા, પ્રેમસુરી મહારાજને ભણાવ્યા, રામચંદ્રસુરી મહારાજને ભણાવ્યા, આનંદ સાગરસુરી મહારાજ. એ વખતે આગમનું કંઈ પણ કામ પ્રશ્ન ઉઠે એટલે દરેક સમુદાયમાંથી એક જ સ્વર, એક જ અવાજ આવતો, જાઓ આનંદ સાગરસુરીને પ્રચુર. એમને આનંદ સાગરસુરી મહારાજે પણ જબરજસ્ત શાસન પર ઉપકાર, કેટલાય આત્માઓને એમને પદવીઓ આપી છે ઇતર સમુદાયના, કેટલાઓને દીક્ષાઓ આપી છે, કેટલાઓને વડી દીક્ષાઓ આપી છે, બધું જોગો પણ કરાવ્યા છે. નેમિસુરી મહારાજના સમુદાયના સાધુને જોગ કરાવ્યા છે. ભુવનબાનુસુરી મહારાજ તો હતા જ નહીં એ વખતે, એમના રામચંદ્રસુરી મહારાજ, દાનસુરી મહારાજ, એમના સમુદાયને, વલ્લભસુરી મહારાજ સમુદાય બધાને જોગ કરાવે, પદવીઓ અપાય, બધું કામ એમને કરેલું છે. એક હતું શાસન ચાલુ, અને કોઈ અપેક્ષા નહીં, નિરપેક્ષ ભાવે જે શ્રમણ જ્યારે આ સૃષ્ટિ પર વિચરતો હોય એ તો દરેક જીવનું હિત કરવા માટે જ વિચારતો હોય, એટલે એનો કોઈ શત્રુ ક્યારે ઊભો થાય નહીં. તો આ રીતે 1969-79 સાલ, યાની કે આજથી 101 વર્ષ પહેલાં આજના જ દિવસે પલાસવા નામનું ગામ, કચ્છનું પુણ્યભૂમિ પલાસવાની, ત્યાં આગળ સવારના પ્રતિક્રમણના સમયે પ્રતિક્રમણ કરતાં આ નશ્વર દેહનો ત્યાગ કરી ને પૂજ્યપાદ એક શાશ્વત સુખની ઉપર ઉડાણ માંડી લીધી છે એમને. અને એ અત્યારે કોઈ પણ ભવની અંદર, સારા ભવની અંદર વિરાજમાન હશે, દેવગતિમાં હોય કે મહાવિદ્ય ક્ષેત્રમાં હોય, એ મહાપુરુષના ચરણોમાં નતમસ્તક વંદન કરીએ, એમની ગુણ ગરિમાને આપણે ગાઈએ, એમના ગુણોનું દોહન કરીએ, એક ગુણ તો એમમાંથી લઈએ. એ જ એમનો જે બેસ્ટ એમનો હતો, એક જ વસ્તુ કે બીજાને સમાધિ આપશું તો આપણને સમાધિ મળશે. તો મારે આજે એમના આજના આ 101મી તિથિના દિવસે એક વસ્તુ નક્કી કરવી છે, મારે નિશ્ચય કરવો છે, મારા થકી હું ક્યારે પણ કોઈ જીવને દુઃખ આપવામાં નિમિત્ત નહીં બને, કોઈના અર્થ ધ્યાન થાય એમાં હું નિમિત્ત નહીં બનું. માત્ર આ સંકલ્પ આજે કરવાનો છે તો ખરેખર સાચી શ્રદ્ધાંજલિ પૂજ્યશ્રીને આપેલી ગણાશે. ને પૂજ્યશ્રીના જીવન વૃત્તાંત વિશે મેં જે બુકમાંથી લીધેલું છે, મને ધીરુભાઈ બુક આપીને ગયેલા હતા, એ બુકમાંથી જેટલું વર્ણન વાંચ્યું એ પ્રમાણે તમને કીધું છે. મને એમાં કશું જ ખબર નથી. જે પણ કદાચ કંઈ અતિશોક્તિ હોય તો કોઈ વાંધો નથી, કદાચ કોઈ ગલત બોલાઈ ગઈ હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડમ, સમાધિ આપશું તો આપણને સમાધિ મળશે. તો મારે આજે એમના આજના આ 101મી તિથિના દિવસે એક વસ્તુ નક્કી કરવી છે, મારે નિશ્ચય કરવો છે, મારા થકી હું ક્યારે પણ કોઈ જીવને દુઃખ આપવામાં નિમિત્ત નહીં બને, કોઈના અર્થ ધ્યાન થાય એમાં હું નિમિત્ત નહીં બનું. માત્ર આ સંકલ્પ આજે કરવાનો છે તો ખરેખર સાચી શ્રદ્ધાંજલિ પૂજ્યશ્રીને આપેલી ગણાશે. ને પૂજ્યશ્રીના જીવન વૃત્તાંત વિશે મેં જે બુકમાંથી લીધેલું છે, મને ધીરુભાઈ બુક આપીને ગયેલા હતા, એ બુકમાંથી જેટલું વર્ણન વાંચ્યું એ પ્રમાણે તમને કીધું છે. મને એમાં કશું જ ખબર નથી. જે પણ કદાચ કંઈ અતિશોક્તિ હોય તો કોઈ વાંધો નથી, કદાચ કોઈ ગલત બોલાઈ ગઈ હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડમ.